મિત્રો આજે આપણે સીતાફળની ખેતી વિશે વાત કરીશું। તો હાલ અમે આ સીતાફળના પ્લોટમાં ઊભા છીએ। સીતાફળની ખેતી ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। ખૂબ ઓછા ખર્ચની અંદર વધુ ઉત્પાદન આપતું આ ફળ સીતાફળ છે। સીતાફળનું વાવેતર કર્યા પછી એક મોટો ફાયદો ખેડૂત મિત્રોને એ થાય છે કે સીતાફળને કોઈ ઢોર રોજ કે ભૂલ બગાડતા નથી, એટલે પૂરેપૂરું ખેડૂતને ઉત્પાદન મળતું હોય છે। આનું વાવેતર કરવાનો ગોલ્ડન પીરિયડ 6ઠ્ઠો મહિનો એટલે કે જૂન મહિનામાં હોય છે। એનું વાવેતરનું અંતર 12x8નું હોય છે। જૂન મહિનાની અંદર તમે આના રોપા વાવો અને 3 વર્ષ સુધી આને સરસ મજાના તમે સાચવો તો આનું ઉત્પાદન ભરપૂર મળતું હોય છે। આનું ઉત્પાદન એક છોડના ઉપર અંદાજિત 20 થી 30 કિલોનું ઉત્પાદન હોય છે। એનું ફળ મિનિમમ 200 ગ્રામથી માંડીને 1200 ગ્રામ સુધીનું પણ થાય છે। જેવી ખેડૂતનું ટ્રીટમેન્ટ એ પ્રમાણે એનું મબલક ઉત્પાદન મળતું હોય છે। અને અંદાજે 1 હેક્ટરના અંદર 1 એકરના અંદર 1 ટનથી 2 ટન જેટલું ઉત્પાદન પણ ખેડૂત મિત્રો મેળવી શકે છે। અને સરસ મજાના આ સીતાફળની અંદરથી અઢળક આવક પણ કમાઈ શકે છે। તો ખેડૂતોને ભલામણ છે કે તમારે જો બાગાયતી પાક કરવો હોય તો સમશીતોષ્ણ વાતાવરણના અંદર સીતાફળ એ ઉત્તમ ઓપ્શન છે। સીતાફળના વચ્ચે તમે આંતરપાકમાં પણ બીજી વિવિધ વેરાયટીઓ વાવી શકો છો। ખેડૂત મિત્રોને ખૂબ ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મળે છે। સીતાફળની અંદર આપણે બીજા બાગાયતી પાકોની જેમ કોઈ દવાના રાસાયણિક સ્પ્રે મારવાની જરૂર પડતી નથી। માત્ર સીતાફળની ખેતીના અંદર ચોમાસા પહેલાં નિયમિત એકવાર છોણિયું ખાતર આપી અને ગોદ મારી અને ચોમાસાનું જે પાણી મળે અથવા તો ટપક પદ્ધતિ પાણી આપો તો એની ફ્રૂટની સાઇઝ પણ બિલકુલ મોટી બનતી હોય છે। મિનિમમ 200 ગ્રામથી 1200 ગ્રામ સુધીનું ફ્રૂટ સીતાફળ ઉપર આવે છે, બરાબર। અને એક સીતાફળ ઉપર મેં અગાઉ કીધું એમ 20 કિલોથી મળી અને મિનિમમ 30 થી 40 કિલો સુધીનું પણ તમે ઉત્પાદન લઈ શકો છો। અને રહી વાત રોગની, તો સીતાફળના અંદર માત્ર એક જ રોગ જોવા મળે છે મિલીબર્ગનો, કે જે ફ્રૂટના નીચેના અને ઉપરના ભાગમાં સફેદ ફૂગ જેવું દેખાય છે। અને એના નિયંત્રણ માટે દેશી પદ્ધતિથી તમે સીતાફળના થડને થોડું ચોખ્ખું કરીને ઊંધી સેલોટેપ લગભગ 1 ફૂટથી 1.5 ફૂટ જેટલી તમે લપેટો તો જે એના બેક્ટેરિયાઓ છે થડમાંથી જ ચડતા હોય છે ને એ બધા જ બેક્ટેરિયા એ સેલોટેપ ઉપર ચોંટી જતા હોય છે, જેથી ફ્રૂટ ઉપર જે રોગનો ભય રહે છે એ ભય પણ રહેતો નથી અને ખૂબ સારું પરિણામ તમે ફ્રૂટમાં મેળવી અને સારું આવક મેળવી શકો છો। નમસ્કાર।